ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. દરરોજ ગુડ મોર્નિંગ કહીને આવી જાવ છો કા કેતા હશો ને. ચાલો તો હવે લાસ્ટ લેક્ચરમાં શું શીખાતા આપણે? સંચાલકોના પ્રકાર, બરાબર ને? સંચાલકોના પ્રકાર, જેની અંદર ટોટલ કેટલા પ્રકાર હતા સંચાલકોના? તો કે 8. કેટલા પ્રકાર હતા? 8 પ્રકાર. અહીંયા 7 આપેલા છે ને 8મો મેં એડ કરાવ્યો તો સ્ત્રી ડિરેક્ટર. ઓકે, પાછળ ભણવાનું જ છે એટલે એડ કરી દેવાનો. આ લોકો ભૂલી ગયા હશે કરતા. ચાલો, ટોટલ 8 પ્રકારની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી પહેલા સંચાલક વિશે. પહેલો સંચાલક કયો? તો કે સ્વતંત્ર ડિરેક્ટર. રેડી? સ્વતંત્ર ડિરેક્ટર આખું આપણે પૂરું કરીને નાખેલું છે. જો સ્વતંત્ર ડિરેક્ટર વિશે આની અંદરથી નાના પ્રશ્નો વધારે નીકળે છે. MCQ નીકળે, VSQ નીકળે છે, બરાબર? તો એટલા માટે જરાક એને વ્યવસ્થિત આખો મોઢે કરવાનું. મોટો પ્રશ્ન મોઢે કરો એટલે નાના પ્રશ્ન એની અંદરથી નીકળે, બરાબર? જેમાં મેં તમને કીધેલું છે કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક શેમાંથી થાય? તો કે ડેટા બેંકમાંથી. ડેટા બેંક કોણ રજૂ કરે? તો કે કેન્દ્ર સરકાર. કોણ રજૂ કરે? કેન્દ્ર સરકાર. તેની મુદત કેટલા વર્ષની હોય? કેટલા વર્ષની હોય? તો કે આમ 5 વર્ષની હોય. ત્યાર પછી એને તમારે નિમણૂક કરવી હોય તો કરી શકો છો. વધુમાં વધુ 2 વખત તમે એની નિમણૂક કરી શકો. કેટલા વર્ષ સુધી? તો કે 2 વખત, એટલે એક વખતમાં 5 વર્ષ. 2 વખતમાં કેટલા વર્ષ? તો કે 10 વર્ષ. ત્યાર પછી જો નિમણૂક કરવી હોય તો તમારે વચ્ચે 3 વર્ષ જવા દેવા પડે. શીખી ગયા ને બધું? વચ્ચે કેટલા વર્ષ જવા દેવા પડે? 3 વર્ષ જવા દો, પછી પાછી એની નિમણૂક કરવી હોય તો કરી શકો. બાકી સળંગ 2 મુદત સુધી એની નિમણૂક કરી શકો. 2 મુદત એટલે કેટલી? તો કે એક વખતની મુદત 5 વર્ષની, બીજા વખતની મુદત 5 વર્ષ. ટોટલ કેટલા વર્ષ થયા? તો કે 10 વર્ષ. ઓકે, તો આવા ઘણા નાના પ્રશ્નો નીકળતા હતા જે તમારે યાદ રાખવાના છે. મેં કીધું તું આ પ્રમાણે જેમ ટોપિક ચાલતો જાય ને એને મને મોઢે કરતા જાજો. રેડી? એટલે પ્રશ્ન માર્ક્સ ગુમાવવાનો વારો ન આવે. એકદમ સહેલું છે, નવીન કઈ છે નહીં. સ્વતંત્ર નિમણૂક કરવાની છે આપણા બધા ડિરેક્ટરની, બરાબર? ચાલો, હવે આજે ઈ તો આપણે કાલે શીખી લીધું છે બધું જ. બીજો અત્યારે આપણે પ્રકાર શીખવાનો છે. બીજા પ્રકારનું નામ છે, જો અહીંયા રહ્યું, મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર કોને કહેવામાં આવે? મેનેજિંગ ડિરેક્ટર. સામાન્ય રીતે હું તમને કહું તો જે સંસ્થાની અંદર અથવા તો આપણે કંપની લઈએ છીએ એટલે તો કંપનીની અંદર સંચાલક મંડળે જે નીતિ નિયમો ઘડેલા હોય એ નીતિ નિયમોને ફોલો કરાવડાવવાનું કામ મેનેજિંગ ડિરેક્ટર. રેડી? એટલે માટે એને ફોલો કરાવડાવે છે. જે કઈ નીતિ નિયમો સંચાલકો ઘડે છે, જે કઈ યોજનાઓ ઘડે છે, બરાબર? જે પણ કઈ કાર્યવાહી નક્કી કરે છે તેને ફોલો કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? તો કે મેનેજિંગ ડિરેક્ટર. એટલા માટે આ મેનેજિંગ ડિરેક્ટરને જો પહેલી જ લાઈનમાં કીધું, કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે. કેમ? કારણ કે કામ કરાવડાવે છે. કાર્યકારી, સંધિ છૂટી પાડો, કાર્ય પ્લસ કારી, કાર્ય કરાવડાવે છે. રેડી? જે કઈ લોકોએ નીતિ નિયમો નક્કી કર્યા, નિર્ણયો લીધા છે, એ બધાને ફોલો કરાવડાવે છે, દેખરેખ રાખે છે, કામ કરાવડાવે છે. આવું કામ કોણ કરે છે? તો કે આ કાર્યકારી ડિરેક્ટર. એટલા માટે આ મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. એના અંડરલાઈન કરજો, MCQ પ્રશ્ન છે. રેડી? કે મેનેજિંગ ડિરેક્ટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કાર્યકારી સંચાલક. જો અહીંયા કીધું કાર્યકારી સંચાલક. ઓકે, તો ચાલો હવે થોડાક આપણે જોઈએ મેનેજિંગ ડિરેક્ટર વિશે કઈ કીધું છે કે વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે કંપની સ્વરૂપ. હવે વાણિજ્ય વ્યવસ્થાપનના સ્વરૂપો આપણે તમે 11મા ની અંદર BA ની અંદર ઘણા બધા સ્વરૂપો વિશે શીખીને આવ્યા છો. રેડી? કે વાણિજ્ય વ્યવસ્થાના ઘણા જ સ્વરૂપો છે. ટોટલ 5 સ્વરૂપો વિશે તમે અભ્યાસ કર્યો હશે 11મા ની અંદર. હું તમને હમણાં નામ આપીશ ને તમને યાદ આવશે. વૈયક્તિક માલિકીનું સ્વરૂપ, ભાગીદારી પેઢીનું સ્વરૂપ,
હિન્દુ અવિભક્ત કુટુંબનું સ્વરૂપ સમજો છે ને. ત્યાર પછી મંડળી વિશે પણ તમે શીખ્યા છો. સહકારી મંડળી આપણે જેને કહીએ સહકારી મંડળી. અને ત્યાર પછીનું સ્વરૂપ કંપની. ટોટલ કેટલા સ્વરૂપ હતા? તો કે 5 સ્વરૂપ વિશે તમે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો આ 5 સ્વરૂપ આ જે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપો છે એમાંથી સૌથી વિશાળ અને મોટું સ્વરૂપ આપણે શીખીને જ આવ્યા છો તમે. સૌથી મોટું અને વિશાળ સ્વરૂપ એટલે કયું ગણાય? તો કે કંપનીનું સ્વરૂપ સૌથી મોટું અને વિશાળ. રેડી? તો આ એ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે વિશાળ સ્વરૂપનું મોસ્ટ ફેવરેટ આમ ગણો કે બહુ મોટું ઉદાહરણ ગણો તો એ કયું ગણાય? 5 સ્વરૂપમાંથી કંપનીનું સ્વરૂપ સૌથી મોટું ગણાય છે. જે માટે તેનું સંચાલન કેવું હોવું જોઈએ? તો કે એવડું મોટું સ્વરૂપ છે તો સંચાલન એ ભાઈ માંગી લે ને. હવે ભાગીદારી પેઢી હોય તો ભાઈ ગમે એટલા ભાગીદારો, 1 ભાગીદારો 2 હોય કે 3 હોય, એબીસી નામની ભાગીદારી પેઢી છે તો એનું સંચાલન કરવા વાળા 3 હોય અથવા તો 3 વતી કોઈ એક કરતું હોય. રેડી? તો એની અંદર સંચાલન એટલું મોટું સ્વરૂપ નથી એટલે સંચાલન એટલું બધી એની જરૂર નથી પડતી. વ્યવસ્થિત સંચાલનની બસ સંચાલનની જરૂર પડે છે પણ આ તો બહુ મોટું વિશાળ સ્વરૂપ છે તો સારો વહીવટ માંગી લે. એટલે આવા માટે આવા વિશાળ સ્વરૂપ માટે તો તમારે હોનહાર અને સરસ મજાના ટેલેન્ટેડ એવા સંચાલકો જોઈએ. ગમે તેવા હાલા પોલા માર જેવા નબળા હોય તો કઈ ચાલે નહીં. તો જો અહીંયા કીધું છે કે જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા, ધંધાદારી, કુને આવડત માંગી લે તેવું છે, બરાબર. તો એ માટે સંચાલન વ્યવસ્થિત કરતા હોય એવા વ્યક્તિની જરૂર પડે, ટેલેન્ટેડ વ્યક્તિની જરૂર પડે, તમારી પાસે આવડત માંગી લે એવા વ્યક્તિની જરૂર પડે. તો એ માટે સંચાલન, જેનું સંચાલન તો કે કંપનીની અંદર કોઈ એક વ્યક્તિ સંચાલન કરે છે? નહીં. કોણ કરે છે? સંચાલક મંડળ દ્વારા આખું એનું સંચાલન કરવાની જરૂર પડે. રેડી? આની અંદર કોઈ એક વ્યક્તિ સંચાલન કરતું નથી, સંચાલકોનું આખું મંડળ સંચાલન કરે છે. વધુમાં વધુ આપણે શીખી ગયા છીએ કે 15 સંચાલકો નિમી શકે આ સંચાલક મંડળથી, આખી મંડળી થઈ. રેડી? તો જેનું સંચાલન મંડળ દ્વારા કરવામાં આવે છે એટલા માટે સંચાલન મંડળ એટલા બધા વ્યક્તિઓને સંચાલક તરીકે નીમવામાં આવ્યા. ચાલો પહેલા તો આપણે સંચાલકોના થોડાક વખાણ કર્યા. હવે આપણે જોવાનું છે કે આ માટે આપણે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની જરૂર કેમ પડી. તો જુઓ, આ માટે કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. હવે આની અંદર સંચાલક કોઈ એક નથી, ઘણા બધા સંચાલકો નીમવામાં આવ્યા હોય. તો એવું જરૂરી નથી કે બધા એક જ શહેરની અંદર વસવાટ કરતા હોય. જરૂરી છે? રિલાયન્સ કંપનીની અંદર ઘણા સંચાલકો હોય એના રિલાયન્સ કંપનીની અંદર તો એના સંચાલકો ઘણી જગ્યાએ વસવાટ કરતા હોય, અલગ અલગ કેટલાય સ્થળોથી એની નિમણૂક કરવામાં આવી હોય. એવું નથી કે ભાઈ રિલાયન્સ કંપનીની જે શહેરની અંદર એ શહેરની અંદરથી જ સંચાલકો ગોઈતા હોય. ટેલેન્ટેડ સંચાલકો હોય તો બીજે ગમે ત્યાંથી લાવીને એને અહીંયા મૂક્યા હોય. રેડી? તો એ લોકો દરરોજ ને દરરોજ ત્યાં સંચાલન તરીકે ત્યાં હાજરી ન આપી શકે, એવું બની શકે? દરરોજ ને દરરોજ કંપનીમાં હાજરી ન આપી શકે. તો એ માટે વિખરાયેલા હોવાથી એનો વહીવટ સંભાળી શકતા નથી વ્યવસ્થિત. દરરોજ રોજબરોજ ભલે એની જરૂર હોય, સંચાલક મંડળની સભા યોજાણી હોય ત્યારે લોકો આવીને હાજરી આપતા હોય, બરોબર, ત્યારે હાજરી આપવી પડે. પણ રોજબરોજ ને આવીને વહીવટ કરી શકતા નથી કે નીતિ નિયમો જે નક્કી કર્યા એ પ્રમાણે દરરોજ ફોલો નથી કરાવી શકતા. એટલા માટે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે કોની નિમણૂક કરવામાં આવી છે? મેનેજિંગ ડિરેક્ટર. બરાબર? તો આવા રોજબરોજનો વહીવટ કરવા માટે, એ વહીવટને સંભાળવા માટે, ફોલો કરાવડાવવા માટે, કામનું બેકઅપ લેવા માટે શેની નિમણૂક કરવામાં આવી? તો કે એના માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. રેડી? તો ચાલો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરી દીધી આપણે. તો મેનેજિંગ ડિરેક્ટરનું હજી પણ એક અહીંયા નામ આપેલું છે. એક આગળ નામ જોયું હતું. કયું નામ જોયું હતું? તો કે મેનેજિંગ ડિરેક્ટર. બીજું એનું કયું નામ જોયું હતું આપણે? કાર્યકારી સંચાલક કે કાર્યકારી ડિરેક્ટર જે કયો. અને ત્રીજું હજી નામ આપેલું છે પૂર્ણ સમયના ડિરેક્ટર. નામ યાદ રાખજો, 3 બધા 3 એક જ છે, મેનેજિંગ ડિરેક્ટર. રેડી? તો ચાલો આ રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટર ની કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. બરાબર? હવે એવું જરૂરી નથી
કે મેનેજિંગ ડિરેક્ટર દરેક કંપની નિમતી જ હોય, બરાબર? જરૂરી નથી કે હાલો ભાઈ ટાટા કંપની છે કે રિલાયન્સ કંપની છે, હવે ટાટા કંપની વાળાને એમ થાય કે અમારે મેનેજિંગ ડિરેક્ટરની જરૂર નથી, તો એવું જરૂરી નથી કે એને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી જ પડે. ઈ એના અથવામાં મેનેજરની નિમણૂક પણ કરી શકે. સમજાય છે? રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજરની નિમણૂક પણ કરી શકે. જરૂરી નથી દરેક કંપની મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરે જ. આ પ્રકાર આપ્યા છે, જરૂરી નથી કે બધા પ્રકારના સંચાલકો દરેક કંપનીમાં હોય. સમજાય છે? સ્વતંત્ર સંચાલક હોય, જો આપણે આગળ જોયું હતું કે 1/3 ભાગના સભ્ય ફરજિયાત હોવા જોઈએ. આપ્યું હતું આવું કે આપણે સ્વતંત્ર સંચાલકમાં શીખાતા કે કંપનીની અંદર જેટલા સંચાલકો હોય એમાંથી 1/3 ભાગનો સંચાલક સ્વતંત્ર સંચાલક હોવો જ જોઈએ. આ કંપની ધારાનો નિયમ હતો. અહીંયા મેનેજિંગ ડિરેક્ટરમાં એવો કોઈ નિયમ નથી કે ફરજિયાત તમારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી જ પડે. સમજાય છે? રેડી? તો ફરજિયાત નથી કોઈ કંપનીની નિમણૂક કરે અને કોઈ કંપનીની નિમણૂક ન પણ કરે. એના અથવામાં કોઈ મેનેજરની નિમણૂક પણ કરી શકે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે. રેડી? તો ચાલો હવે જો આની નિમણૂક કરેલી હોય મેનેજિંગ ડિરેક્ટરની, તો એને કામ શું કરવાનું હોય? તો કે જો અહીં જેનું કાર્ય આપેલું છે, મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું હોય છે? 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. હું તમને લખી દઉં. મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું છે? આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. રેડી? જો અહીંયાથી ચાલુ થાય 2 માર્ક્સનો પ્રશ્ન, અને આ ચેપ્ટરની અંદરથી 2 માર્ક્સના 2 પ્રશ્ન છે. એટલે 2 માર્ક્સના પ્રશ્ન માટે ધ્યાન આપવાનું છે વ્યવસ્થિત. ઓકે? મેનેજિંગ ડિરેક્ટર 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, જેની અંદરથી આવા પ્રશ્ન પૂછાય. મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું છે? તો શું કામ કરવાનું હોય એને મેનેજિંગ ડિરેક્ટરે? આગળ મેં હમણાં મેનેજિંગ ડિરેક્ટરનો મુદ્દો લીધો ત્યારે જ કીધું કે મેનેજિંગ ડિરેક્ટરે જે કાંઈ સંચાલક મંડળ નિર્ણય લે છે તે નિર્ણયનો અમલ કરાવવાનું કામ એનું છે, ફોલો કરાવડાવવાનું કામ એનું છે. સમજાય છે? તો આ તમારી લાઈન એક જ લાઈનમાં જવાબ આવે કે રોજબરોજનો વહીવટ કરવો. આના તમે 2 મુદ્દા પાડી શકો કે મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું? તો કે સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયો નો અમલ કરાવવાનું. પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો થાય રોજબરોજનો વહીવટ કરવો. જો હમણાં આપણે લાઈનમાં શીખાતા કે બધા સંચાલકો રોજબરોજ એની અંદર હાજરી આપી શકતા નથી, તો રોજબરોજનો વહીવટ કરવો. આ 2 માર્ક્સનો પ્રશ્ન થયો પૂરો. અહીંયા મેનેજિંગ ડિરેક્ટરનું કામ શું છે? તો કે મેનેજિંગ ડિરેક્ટરનું કામ રોજબરોજનો વહીવટ કરવાનું અને સંચાલક મંડળે જે કઈ નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ કરાવડાવવાનું કામ એનું છે. બરાબર? જે કઈ નિર્ણયો લીધા છે, નિર્ણયો લીધા પ્રમાણે જે કઈ યોજનાઓ ઘડી છે, નીતિઓ ઘડી છે, એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું. વહીવટ થાય છે કે નહીં, એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં. જો નથી થતું તો કરાવડાવવાનું. સમજાય છે? તો આ કાર્ય એનું છે, મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય. 2 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂરો કર્યો. ચાલો હવે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક. આ પાછો 1 માર્ક્સનો પ્રશ્ન નીકળો જો આમાંથી. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા નિમણૂક થાય. નિમણૂક કોના દ્વારા થાય? તો કે નિમણૂક થાય સંચાલક મંડળ દ્વારા. આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાઈ ગયેલો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? તો કોણ કરે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક? તો કે સંચાલક મંડળ. સંચાલક મંડળ જે કાંઈ છે બધા ભેગા મળીને તેની નિમણૂક કરશે. ઓકે? તો ચાલો આ મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય પૂરું થાય છે. કેટલી વસ્તુ આની અંદર શીખા આપણે? તો કે મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે, પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડી? અને જે ની નિમણૂક કરવામાં આવે છે રોજબરોજનો વહીવટ કરવા માટે અને
સંચાલકે નીતિ વિષયક નિર્ણયો લીધા હોય તેનો અમલ કરાવવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે અને તેની નિમણૂક કોણ કરે છે તો કે સંચાલક મંડળ એની નિમણૂક કરે છે ઓકે ચાલો મેનેજિંગ ડિરેક્ટર નો આપણે બીજો પ્રકાર કર્યો પૂરો હવે આપણે લેવાનો છે પ્રકાર નંબર 3 ચાલો ત્રીજો પ્રકાર આપેલો છે નોમિની ડિરેક્ટર નોમિની ડિરેક્ટર એટલે શું સૌથી પહેલા તો કે જે ડિરેક્ટરની નિમણૂક ડાયરેક્ટ કરવામાં આવી હોય ચૂંટણી દ્વારા નહીં સમજાય છે જે વ્યક્તિની નિમણૂક ડાયરેક્ટ એને નિમી દેવામાં આવ્યો હોય એવા વ્યક્તિઓને નોમિની એટલે નોંધણી એની કરાવેલી હોય સીધો ડાયરેક્ટ એને નિમી દેવામાં આવ્યો હોય એને મત દ્વારા ચૂંટવામાં ન આવ્યો હોય એવા વ્યક્તિને નોમિની ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર એની એવી રીતના નિમણૂક કરવામાં આવતી હોય તો આવા ડિરેક્ટરને ક્યાંય આપણે પેલી સામાન્ય સભા યોજાય એની અંદર એને નિમણૂક કરવામાં આવે એવી રીતે એની અંદર બધા મત આપીને પછી એને ચૂંટે એમ નહીં ડાયરેક્ટ એની નિમણૂક કરી દેવામાં આવતી હોય એને નોમિની ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો ચાલો બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નિયમન પત્ર જે કંપનીનું નિયમન પત્ર નિયમો દર્શાવતું પત્ર છે એની અંદર એની જોગવાઈ છે કે નહીં એ પહેલા જોવાનું જો ન હોય તો નોમિની ડિરેક્ટર નિમી શકે નહીં એટલે નિયમન પત્ર અનુસાર તેની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટર નિમી શકે છે એવા સંજોગો ઉભા થયા હોય ત્યારે એ નોમિની ડિરેક્ટર નિમે છે બરાબર તો સૌથી પહેલા તો નિયમન પત્રમાં જોગવાઈ ચેક કરવાની કે એની અંદર આની જોગવાઈ છે કે નહીં જો હોય તો એની નિમણૂક કરી શકે તો કયા સંજોગોની અંદર નોમિની ડિરેક્ટર નિમવામાં આવે છે તો કે સૌથી પહેલો સંજોગ કે કોઈ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને નોમિનેટ કરવામાં આવેલ એટલે કે પસંદ કરવામાં આવેલ વ્યક્તિને નોમિનેટ એટલે કે પસંદ કરવું રેડી પસંદ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે કોઈ સંસ્થા સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ હોય અને એ સમજૂતી અનુસાર ધારો કે ટાટા કંપની છે એ ટાટા કંપનીને કોઈ બીજી કંપની કોઈ પણ લઈ લો ને સફોલા કંપની લઈ લો તો એ કંપની સાથે એની કોઈ એવી સમજૂતી થઈ હોય તો એ સમજૂતી અનુસાર એને કંપનીમાંથી કોઈ વ્યક્તિને સંચાલક તરીકે નિમી દેવામાં આવે બરાબર પસંદ કરેલ વ્યક્તિને સંચાલક તરીકે નિમી દેવામાં આવે તો કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર પહેલો સંજોગ કોઈ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને એટલે કે પસંદ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે પહેલો સંજોગ બીજો સંજોગ એવો છે કે પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે હવે પ્રવર્તમાન કાયદા અનુસાર પ્રવર્તમાન કાયદો એટલે કયો કાયદો તો કે 2013 નો કંપની ધારો નવો કંપની પ્રવર્તમાન એટલે કે હાલના સમયનો કંપની ધારો હાલના સમયમાં કયો કંપની ધારો છે તો કે 2013 નો કંપની ધારો છે તો આ કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે એવી કોઈ સંસ્થા છે કે જેના દ્વારા પસંદ કરાયેલ કોઈ વ્યક્તિ છે કોઈ સંસ્થા દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિ હોય તો એવા વ્યક્તિને પણ ડિરેક્ટર તરીકે નિમવામાં આવતો હોય છે બરાબર તો પસંદ કરાયેલ સંસ્થા દ્વારા કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો કોઈ સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવ્યો હોય તો એવા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવતો હોય ચાલો ત્રીજો સંજોગ આપણે લઈએ કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે હવે ઘણી વખત એવું પણ બનતું હોય કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ સરકારી કંપનીમાં શેર ધારણ કરેલા હોય
સરકાર તરફથી એટલે સરકાર દ્વારા શેર ધારણ કરવામાં આવેલા હોય, અથવા કોઈ કેન્દ્ર સરકારે શેર ધારણ કર્યા હોય તમારી કંપનીના, કે કોઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ શેર ધારણ કરવાના હોદ્દાએ, રૂએ એટલે કે હોદ્દાએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. એટલે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સરકારી કંપનીમાં શેર ધારણ કરેલા હોય, જાહેર કંપનીની અંદર શેર ધારણ કરેલા હોય તો એ હોદ્દાની દ્રષ્ટિએ પણ તેના ત્યાં શું નિમી શકાય છે, તો કે વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. બરાબર, તો કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરેલા હોય તો એ હોદ્દા માટે પણ એને શું નોમિનેટ કરાયેલ વ્યક્તિને એટલે કે પસંદ કરાયેલ વ્યક્તિને નિમી શકાય છે. રેડી, તો આ નોમિની ડિરેક્ટર જે અમુક એવા સંજોગો ઉભા થયા હોય તો એની નિમણૂક થાય છે, નકર નોમિની ડિરેક્ટરની નિમણૂક થતી નથી. ઓકે, ચાલો એના પછી હવે આપણે લેવાનું છે વધારાના ડિરેક્ટર. જો નોમિની ડિરેક્ટર છે ને એને ક્યાંય તમારે મત આપીને ચૂંટવા નથી, ડાયરેક્ટ એની નિમણૂક થતી હોય, એટલું યાદ રાખવાનું ટૂંકમાં ઇન શોર્ટ. નોમિની ડિરેક્ટરની ક્યાંય ચૂંટણી થતી નથી, ક્યાંય સામાન્ય સભામાં ચૂંટાતો નથી, ડાયરેક્ટ કોઈ વ્યક્તિને નિમી દેવામાં આવતો હોય, પસંદ કરાયેલ વ્યક્તિને, એને નોમિની ડિરેક્ટર કહેવાય. તો એ 3 સંજોગોની અંદર જ નિમણૂક થાય. ઓકે, ચાલો હવે આપણે વધારાના ડિરેક્ટરની નિમણૂક કરવાની છે. વધારાના ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવતી હોય, તો કે જો અહીંયા કીધું કે ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની એવી કોઈ વ્યક્તિ હોય, જે નિષ્ણાંત વ્યક્તિ હોય, જેની પાસે બહોળો અનુભવ હોય, બરોબર, જ્ઞાનનો ભંડાર હોય, નિષ્ણાંત હોય અમુક કામની અંદર, તો એવા વ્યક્તિ હોય કે જે સંચાલક મંડળમાં જરૂરી હોય, સંચાલક મંડળમાં જરૂરી હતો, કારણ કે નિષ્ણાત વ્યક્તિ છે, ટેલેન્ટેડ વ્યક્તિ છે, અનુભવી વ્યક્તિ છે. રેડી, અને સંચાલક મંડળમાં આ ભાઈની હાજરી જરૂરી હતી અને તેનો સમાવેશ થયેલ ન હોય. આ વ્યક્તિ જરૂરી હતો કંપની માટે, એની પાસે જ્ઞાન હતું, છતાં પણ સંચાલક મંડળની અંદર તેનો અત્યારે સમાવેશ થયેલ નથી. ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકે છે. બરાબર, તો આવી રીતે કોઈ એવી વ્યક્તિ હોય, ધારો કે ઉદાહરણ આપું તમને કે ધારો કે આ વખતે આ વર્ષે કંપનીની અંદર ટોટલ 6 ડિરેક્ટરો હતા. આ 6 ડિરેક્ટર બધા જ ચૂંટાયેલા ડિરેક્ટરો હતા, સ્વતંત્ર, એમાંથી એક ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર હતો, બાકીના ડિરેક્ટરો જે સામાન્ય સભાની અંદર ચૂંટાયેલા ડિરેક્ટરો હતા, અથવા તો આપણે એમ પણ વિચારીએ કે એક વધારાનો ડિરેક્ટર હતો જે આગળ આપણે નિમણૂક કરીએ. બરાબર, બાકીના ડિરેક્ટરો જે હતા એ ચૂંટાયેલા ડિરેક્ટરો હતા. શેની અંદર ચૂંટાયેલા હતા, તો કે સામાન્ય સભાની અંદર ચૂંટાયેલા હતા. હવે આ ડિરેક્ટરોમાંથી કોઈ એવો ડિરેક્ટર જે અત્યારે આપણે ટોટલ 6 ડિરેક્ટરો છે, બધા અત્યારે ચૂંટાયેલા છે, પણ અત્યારે હવે વધારાના કોઈ એવા ડિરેક્ટરની જરૂર નથી, પણ એવો કોઈ વ્યક્તિ છે કે જેની પાસે બહોળું જ્ઞાન છે, અનુભવ છે, અત્યારે કંપનીને એ વ્યક્તિની જરૂર છે. બરાબર, તેઓ ત્યારે એવા વ્યક્તિને ત્યાં જો નિયમન પત્રમાં જોગવાઈ હોય તો આપણે તેની નિમણૂક કરી શકીએ કંપનીની અંદર સંચાલક તરીકે. આ વર્ષે આપણે 6 ડિરેક્ટરની નિમણૂક થઈ ગઈ છે. બરાબર, 6 ડિરેક્ટરની નિમણૂક થઈ ગઈ, હવે આપણે એની નિમણૂક કરવાની નથી. પણ કદાચ આ વર્ષે કંપનીને આવા કોઈ બહોળા અનુભવ ધરાવતા વ્યક્તિની જરૂર પડી. રેડી, તો એને જો જરૂર પડી હોય, આવા જ્ઞાની વ્યક્તિઓની જરૂર પડી હોય, કંપનીને જરૂર છે, તો એ ત્યારે એની આવડતનો ઉપયોગ કરવા માટે, વ્યક્તિ પાસે બહુ બધી આવડત છે, કંપનીને આ આવડતની અત્યારે જરૂર છે ખૂબ જ, તો એવા વ્યક્તિને થોડાક સમય માટે વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી દેવામાં આવતી હોય. બરોબર, પણ નિયમન પત્રમાં એની જોગવાઈ હોય તો જ. તો આવી રીતે વધારાના ડિરેક્ટરની નિમણૂક થાય છે, પણ વધારાના ડિરેક્ટરની નિમણૂક થાય, કરી શકાય, પણ આવો વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેવી આવી નિમણૂક આપી શકાતી નથી. બરાબર, અને આવા ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે, પછી એની નિમણૂક, પછી એનું કામકાજ પૂરું. તો ચાલો સમજમાં આવ્યું વધારાના ડિરેક્ટરની નિમણૂક ક્યારે થાય. તો કે જો સૌથી પહેલા તો વધારાના ડિરેક્ટરની નિમણૂક આપણે ક્યારે કરી, તો કે જે જ્ઞાની વ્યક્તિ હોય, અનુભવી વ્યક્તિ હોય,
કે જેની નિમણૂક અત્યારે હાલ આ વર્ષમાં એની નિમણૂક ડિરેક્ટર તરીકે થઈ નથી કોઈ કારણસર, બરાબર, સમાવેશ ન થયો હોય, સંચાલક મંડળમાં ભાઈ છે જ નહીં અત્યારે, પણ અત્યારે કંપનીને આવા વ્યક્તિની જરૂર છે, તો આવા વ્યક્તિને નિયમન પત્રમાં જોગવાઈ હોય તો આપણે તેને નિમી શકીએ છીએ, પણ કેટલા સમય સુધી? તો કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યાં સુધી, તો કંપનીની વાર્ષિક સામાન્ય સુધી આ વ્યક્તિની નિમણૂક કરી શકાય, મતલબ કે 1 વર્ષના સમયગાળા સુધી કરી શકાય, ત્યાર પછી આ ભાઈને દૂર કરી દેવામાં આવે. પણ આવી વ્યક્તિ કેવી હોવી જોઈએ? વધારાનો ડિરેક્ટર તમારે નિમવો છે, બરાબર, એની પાસે જ્ઞાન છે, એની પાસે અનુભવ છે, આવડત છે. હવે એ વ્યક્તિની કંપનીમાં જરૂર છે, તમે એને નિમી દીધી 1 વર્ષ માટે, પણ આવો વ્યક્તિ જો તે સામાન્ય સભામાં નિષ્ફળ ગયો હોય ને, સંચાલક, આપણે 6 સંચાલકો નિમા, આ 6 સંચાલકો નિમાતા હતા ત્યારે આ વ્યક્તિને જો નિષ્ફળ થયો હોય, આ વ્યક્તિને વધારે મત ન મળ્યો હોય, રેડી, આવા વ્યક્તિને જો મત ન મળ્યો હોય ત્યારે 6 માં સમાવેશ એનો એટલા માટે નહોતો થયો કે આ વ્યક્તિને વધારે મત નહોતા મળ્યા, એ નિષ્ફળ ગયો હતો બહુમતી મેળવવામાં, એટલે આ ભાઈ નહોતા લીધા, તો આવી વ્યક્તિ ન હોવો જોઈએ. સમજમાં આવે છે? આવી વ્યક્તિ હોય તો એને વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકાતી નથી, રેડી. બાકી કોઈ પણ આવી વ્યક્તિને વધારાના ડિરેક્ટર તરીકે તમે નિમી શકો છો. ચાલો છોકરાઓ, સમજમાં આવે છે? નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર. હવે પછી ડિરેક્ટરનો આપણે નવો પ્રકાર લઈશું. ડિરેક્ટરનો નવો પ્રકાર છે, નામ છે એનું વૈકલ્પિક ડિરેક્ટર. જો આ વધારાના ડિરેક્ટરમાંથી એક પ્રશ્ન હું તમને કાઢી આપું, એમસીક્યુ પ્રશ્ન છે કે વધારાના ડિરેક્ટરની નિમણૂક ક્યાં સુધી કરવામાં આવે છે? જો અહીંયા પ્રશ્ન, વાર્ષિક સામાન્ય સભા સુધી, રેડી, વાર્ષિક સામાન્ય સભા સુધી આ વધારાના ડિરેક્ટરની નિમણૂક કરી શકાય છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે મુદ્દો લેવો છે ને, વધારાના ડિરેક્ટર હોય તો એની નિમણૂક અંગેની જોગવાઈ, આવો એક પ્રશ્ન પૂછાય છે કે નિમણૂક અંગેની જોગવાઈ કેવી હોવી જોઈએ? તો કે સૌથી પહેલા તો નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ, અને બીજું કે આવો ડિરેક્ટર સામાન્ય સભાની અંદર નિષ્ફળ ગયેલો હોવો જોઈએ નહીં, એવા વ્યક્તિને વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. ચાલો હવે આપણે નવો મુદ્દો જ લઈ લઈએ, આખો વૈકલ્પિક ડિરેક્ટર. ચાલો, વૈકલ્પિક ડિરેક્ટર, નામ એવું કામ વિકલ્પમાં રાખ્યો હોય આ ભાઈને, વૈકલ્પિક ડિરેક્ટર, નામ એવું કામ કેમ? નામ એવું કામ, વૈકલ્પિક એટલે કે વિકલ્પમાં રાખ્યો હોય એને, બરાબર. તો વિકલ્પમાં રાખ્યો હોય ને તો એવા ડિરેક્ટરને વૈકલ્પિક ડિરેક્ટર કહેવાય. જ્યારે કોઈ એનો ડિરેક્ટર હોય કોઈ કારણસર હાજર ન હોય, ક્યાંય એને બહારગામ જવાનું થયું હોય, ત્યારે એ ભાઈની હાજરી ન હોય, ગેરહાજર હોય, તો એ ભાઈની ગેરહાજરીના સમયગાળા દરમિયાન આવા ડિરેક્ટરની નિમણૂક કરે તો એને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે વિકલ્પમાં રાખ્યો છે, સાઈડમાં રાખેલો છે, જ્યારે જરૂર પડશે ત્યારે આવા ડિરેક્ટરને નિમવામાં આવશે, એને વૈકલ્પિક ડિરેક્ટર કહેવામાં આવે, બરાબર. આ મુદ્દા ઉપરથી જ ખબર પડી જાય કે વૈકલ્પિક ડિરેક્ટર એટલે શું. તો ચાલો જોઈએ વૈકલ્પિક ડિરેક્ટર. તો કે સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે, પરંતુ કોઈ કારણસર ભાઈ એની જરૂર જ હોય, સંચાલકોનો વહીવટ કરવા માટે, નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ડિરેક્ટરની આપણે અવારનવાર કંપનીને જરૂર હોય, બરાબર. તો હવે ક્યારેક એવું બને કે સંચાલકો હંમેશા ત્યાં હાજરી આપી જ શકે એવું નથી, રેડી. સામાન્ય સભા યોજાણી હોય તો એની અંદર પણ હાજરી આપી શકે એવું નથી. ક્યારેક એવું બન્યું હોય કે કોઈ સંચાલકને ભારતની બહાર જવાનું થયું હોય, બરાબર, બહાર જવાનું થયું હોય, બહારગામ એટલે ભારતની બહાર, આપણે અહીંયા સુરત થી નવસારી ગયો હોય એમ નહીં, તો તે વહી આવે 1-2 દીમાં પાછું, કોઈ કારણસર જરૂર પડી હોય તો ભારતની બહાર જવાનું થયું હોય, બરાબર. તો એવા સમયગાળા દરમિયાન કંપનીને, તો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો કે 3 માસ. આવો ડિરેક્ટર ભારતની બહાર ગયો હોય પણ કેટલા સમયગાળા માટે? તો કે 3 માસ કરતા વધારે, ઓછામાં ઓછા 3 માસ. 3 માસ કરતા વધારે સમય માટે ભારતની બહાર ગયો હોય, એને બહાર જવાનું થયું હોય, બહાર રહેવાનું થયું હોય કોઈ પણ કારણસર,
બરાબર. તો તેના બદલામાં જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વૈકલ્પિક સંચાલક આપણે કોને કીધો હતો કે જ્યારે તેનો જે અત્યારે હાલનો ડિરેક્ટર છે એ ડિરેક્ટરને કોઈ પણ કારણસર ઓછામાં ઓછા 3 માસ એટલે કે 3 માસ કરતા વધારે સમય માટે ભારતની બહાર જવાનું થાય તો તેના બદલે બરાબર તેના અવેજ તરીકે તેના અવેજમાં જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એના વિકલ્પ સ્વરૂપે આ ડિરેક્ટરને આપણે રાખ્યો. તો આવા ડિરેક્ટર વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમન પત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય છે. ડાયરેક્ટ નિમી નથી શકાતો કે હાલો ભાઈ આવડા ભાઈ આ 7 ડિરેક્ટર હતા એમાંથી એક ડિરેક્ટર ગયો છે અમેરિકા ગયો છે જવાનું થયું છે તો અમેરિકા ભાઈ 5 મહિના રહેવાના છે ઓછામાં ઓછા 3 મહિના આપણે લઈ લઈએ કે ધારો કે માની લઈએ કે 5 મહિના બહાર ગયો છે તો 5 મહિના બહાર ગયો છે તો 5 મહિના સુધી આ ડિરેક્ટરનું કામ કોણ કરશે તો કે એના અવેજમાં કોઈ બીજા ડિરેક્ટરને રાખો તો ડિરેક્ટરને ડાયરેક્ટ હાલ ભાઈ તું કાલથી આવી જાય છે કામ ઉપર એમ નહીં બરાબર. તો એના માટે તમારે મંજૂરી લેવી પડે ઠરાવ પસાર કરવો પડે. ક્યાં ઠરાવ પસાર થાય તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય. કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવી વ્યક્તિની નિમણૂક કરી શકાય છે ડિરેક્ટર તરીકે. બરાબર. વધારાના ડિરેક્ટર તરીકે સોરી વૈકલ્પિક ડિરેક્ટર તરીકે તમારે આવા વ્યક્તિની નિમણૂક કરી શકો. ક્યાં તો કે ક્યાં તમારે એની મંજૂરી મેળવવાની છે તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને. સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક થાય. તમને આમાંથી એક પ્રશ્ન એવો પૂછે છે કે વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય. વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? તો કે તમારે લખવાનું કે કોઈ કારણસર ડિરેક્ટર કંપનીનો કોઈ પણ ડિરેક્ટર કોઈ કારણસર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારતની બહાર રહેવાનું હોય તો તેના બદલે જે ડિરેક્ટરની આપણે નિમણૂક કરી બરાબર ભારતની બહાર રહેવાનું થયો હોય ત્યારે ક્યારે આપણે સંચાલકની નિમણૂક કરી તો કે 3 માસ કરતા વધારે સમય સુધી ભારતની બહાર રહેવાનું થાય ત્યારે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. આ 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે. એની નિમણૂક ક્યારે કરવાની હોય તો કે ડિરેક્ટર બહાર રહેવાનું હોય ત્યારે. નિમણૂક ક્યાં કરવામાં આવે છે તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને. ઓકે ચાલો આગળ લઈએ. હવે આપણે કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. હવે ક્યારેક એવું બને કે સ્વતંત્ર ડિરેક્ટર છે આ 7 ડિરેક્ટર માંથી આપણને ખબર છે કે ટોટલ ડિરેક્ટર માંથી 1/3 ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ. આવો આપણે આગળ ભણી ગયા. હવે 1/3 ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ તો આમાંથી કોઈ ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર છે ઈ અમેરિકા ગયો છે 5 મહિના માટે તો સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ જો નિમણૂક કરવાની હોય ને કોઈ ડિરેક્ટરની આવી રીતના વૈકલ્પિક ડિરેક્ટર તરીકે તો ઈ ડિરેક્ટર કેવો હોવો જોઈએ ગમે એવો ન હોવો જોઈએ. ઈ ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર જેવી લાયકાત ધરાવતો હોવો જોઈએ. રેડી તો સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની નિમણૂક કરી શકાય. મીન્સ કે આપણે સ્વતંત્ર ડિરેક્ટર વિશે શીખી ગયા છીએ કે કોઈ સંચાલકનો સગો વાલો હોવો જોઈએ નહીં મિત્ર મંડળ વાળો હોવો જોઈએ નહીં એવા વ્યક્તિને જ સ્વતંત્ર ડિરેક્ટરના વૈકલ્પિક ડિરેક્ટર તરીકે તમે નિમી શકો. સમજમાં આવે છે કે નથી આવતું? રેડી. તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક સૌથી પહેલા તો એક પછી એક મુદ્દો યાદ રાખજો. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરી તો કે જ્યારે ડિરેક્ટર 3 મહિના કરતા વધારે સમયગાળા માટે ભારતની બહાર ગયો હોય ત્યારે તેના અથવામાં તેનું કામ કરવા માટે જે ડિરેક્ટરની નિમણૂક કરી આપણે એને વૈકલ્પિક ડિરેક્ટર કીધો. આવા ડિરેક્ટરની નિમણૂક નિયમન પત્રની અંદર જોગવાઈ અનુસાર કરી શકાય છે. ક્યાં કરવામાં આવે છે તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને કરવામાં આવે છે. અને જો આવો ડિરેક્ટર સ્વતંત્ર કઈ ટાઈપનો ડિરેક્ટર હોય તો કે સ્વતંત્ર ટાઈપનો ડિરેક્ટર હોય તો એવા ડિરેક્ટરની નિમણૂકના અથવામાં એવો ડિરેક્ટર જ ગોતવો કે જે સ્વતંત્ર થવાને લાયક હોય સ્વતંત્ર ડિરેક્ટર થવાને લાયક હોય તેવા વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે.
ચાલો બીજું કીધું છે કે કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેવી વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. અન્ય ડિરેક્ટર માટે તમારે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી એવી વ્યક્તિની નિમણૂક તમે કરી શકતા નથી. રેડી? ચાલો આપણે વૈકલ્પિક ડિરેક્ટર નું કામકાજ અહીંયા પૂરું કર્યું છે. વૈકલ્પિક ડિરેક્ટર માટે તમારે પ્રશ્ન કયા કયા યાદ રાખવાના છે? તો કે સૌથી પહેલા તો વૈકલ્પિક ડિરેક્ટર એટલે શું, એનો અર્થ. બીજું, વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? ત્રીજું, વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ક્યાં કરવામાં આવે છે? રેડી? ચાલો એના પછી છઠ્ઠો આપણે ડિરેક્ટરનો પ્રકાર લઈએ. ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. ડિરેક્ટરનો સમયગાળો જે પૂરો નથી થયો, ધારો કે આપણે વિચારીએ કે કોઈ ડિરેક્ટરને 5 વર્ષ માટે નિમવામાં આવ્યો હતો, એની નિમણૂક થઈ 2015 માં. 5 વર્ષ માટે નિમણૂક આવ્યો હતો, નિમણૂક કરવામાં આવી હતી, 2015 નિમણૂક થઈ, તો એનો સમયગાળો કેટલો હતો કે 2020 સુધી. બરાબર? હવે ક્યારેક એવા કોઈ સંજોગો બન્યા કે આ ભાઈ 2015 થી 2020 સુધી કામ કરવાના હતા. હવે આમાંથી 2017 જેવું કંઈક બન્યું કે જેના કારણે આ ભાઈ ની મુદત 2020 સુધી ની હતી, પણ 17 એવું કંઈક બન્યું કે જેના કારણે આ ભાઈને હોદ્દો છોડી દેવો પડ્યો ડિરેક્ટર તરીકે. તેની જગ્યા ખાલી પડી. તો એ ખાલી જગ્યાને ભરવા માટે જે ડિરેક્ટરની નિમણૂક થાય ને, એવા ડિરેક્ટરને કહેવામાં આવે ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક થયેલા ડિરેક્ટરો. બરાબર? કોઈ ડિરેક્ટરની જગ્યા ખાલી પડી તો એ ખાલી જગ્યા ઉપર જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે ને, એ આ પ્રકારના ડિરેક્ટર. એને પહેલેથી ડિરેક્ટર તરીકે નિમવામાં નહોતા આવ્યા, પણ સમયગાળો સંજોગ એવો બન્યો, ધારો કે એવો સંજોગ આપણે લઈએ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય, ડિરેક્ટર તરીકે કામ કરવાનો હતો, 5 વર્ષ કામ કરવાનું હતું, પણ અધવચ્ચે 2 વર્ષ કામ કર્યું કે 3 વર્ષ કામ કર્યું અને ભાઈનું મૃત્યુ થયું, અથવા તો અસ્થિર મગજનો જાહેર થઈ ગયો, ગાંડો ગેલો જાહેર છે, અથવા તો એવું બન્યું કે આ વ્યક્તિને અદાલતે નાદાર જાહેર કર્યો. બરાબર? તો હવે એને ડિરેક્ટર તરીકે આ ભાઈ કાર્ય કરી શકે નહીં, તો એની જગ્યા પડી ખાલી. તો જગ્યા ખાલી પડી હોય તો એ જગ્યાને ભરવા માટે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. બરાબર? તો આ એ પ્રકારના આપણે ડિરેક્ટર અત્યારે શીખવાના છે. તો આ ડિરેક્ટરે પોતાની મુદત થયા પૂરી કર્યા પહેલા જ કોઈ કારણસર એને હોદ્દો છોડવો પડ્યો હોય, અથવા તો એને કોઈ એવી વર્તણૂક એવી હતી, ગેરલાયક સાબિત થયો હોય, મૃત્યુ પામ્યો હોય, અસ્થિર મગજનો જાહેર થયો હોય, અદાલતે નાદાર જાહેર કર્યો હોય, અથવા તો કંપનીમાં જેને એવું કોઈ કાર્ય કર્યું કે એને હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યો હોય. બરાબર? ભ્રષ્ટાચાર આદરો હોય, કોઈ એવી કોઈ પણ કાર્યવાહી કરી હોય એને, કે બિનકાર્યક્ષમ બેઠો રહેતો હોય, કામ કર્યા વગરનો બેઠો રહેતો હોય. બરાબર? આવું કોઈ પણ કારણ હોય તો એને હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવતો હોય, અથવા તો પોતે જાતે જ હોદ્દો છોડી દીધો હોય, એવું પણ બને. એના કોઈ પર્સનલ એવું કારણ હોય. બરાબર? હવે કામ કરી શકવાને લાયક ન હોય, એનું કોઈ પર્સનલ એવું કારણ હોય કે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જવાનો હોય, કે કોઈ પણ કારણ હોય, તો એની જ્યારે ટૂંકમાં ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, એની જગ્યા ખાલી પડે તો ખાલી જગ્યાને ભરવા માટે ડિરેક્ટરોને અત્યારે આપણે નિમણૂક કરવાની છે. આને કહેવામાં આવે ખાલી જગ્યાએ થયેલા નિમણૂક થયેલા ડિરેક્ટરો. રેડી? તો એ પ્રકારના ડિરેક્ટરો આપણે અત્યારે શીખવાના છે. તો મુદ્દો આમ તો થોડોક મોટો છે, પૂરો તો નહીં થાય, ટાઈમ આપણે પૂરો થઈ જશે, પણ ખાલી આપણે એનો અર્થ જોઈ લઈએ કયા સંજોગો છે, ને પછી આ 7 સંજોગો છે ને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. પણ અત્યારે ખાલી આ એનો અર્થ શું છે, ક્યારે નિમણૂક કરવામાં આવે છે જોઈએ. તો કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે. ડિરેક્ટરની મુદત, ધારો કે જો મેં ઉદાહરણ આપ્યું તો કે 2015 થી લઈને 2020 સુધી એની મુદત હતી, પણ મુદત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે, કે મુદત પૂરી ન કરી શકે
ત્યારે નિયમન પત્રને આધીન એટલે કે નિયમન પત્રને અનુસરીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરને નિમી શકે છે. બરાબર, આવી જગ્યા ખાલી પડી તો જગ્યા ખાલી નથી રહેવા દેવાની. ચાલો ભાઈ 7 ડિરેક્ટરો તો એમાંથી 2 અત્યારે વહી ગયા છે, તો હવે 7 ની જરૂર છે તો 5 નો રાખી શકાય. 2 ની જગ્યા ખાલી પડી છે તો એને નિમી દેવાની, સીટ ખાલી નથી પડી રહેવા દેવાની. રેડી? તો આ પ્રમાણે ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર નિમી શકે છે, અથવા તો કેન્દ્ર સરકાર પણ એના માટે નિમણૂક કરી શકે છે. કોણ નિમણૂક કરી શકે? તો કે કેન્દ્ર સરકાર કરી શકે ને બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ પણ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકે. આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમેલ હોય તો તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોય તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. એટલે કે ધારો કે જો અહીંયા કીધું કે 2015 માં ભાઈનો હોદ્દો હતો, શરૂ થયો તો મુદત એની શરૂ થઈ. 2017 માં કોઈ એવું કારણ બન્યું કે જેના કારણે એને હોદ્દો ગુમાવવો પડ્યો, તો કેટલા વર્ષ માટે? તો કે 2017 માં પૂરું કરી નાખ્યું છે, 18, 19 ને 20 આ 3 વર્ષ, અથવા 17 નું વર્ષ પૂરું કર્યું, 18, 19 ને 20 માં મુદત પૂરી કરી દેવાની, તો 2 વર્ષ. તો 2 વર્ષ કે 3 વર્ષ માટે જ આની મુદત નિમણૂક થાય. આની જેટલી મુદત બાકી છે એટલી મુદત માટે જ એની નિમણૂક થાય છે, પછી નિમણૂક થઈ શકતી નથી. બરાબર, વધારે સમય માટે નહીં. તો હોદ્દો ધરાવી શકે છે અને ડિરેક્ટરનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી થાય. આ સંજોગો આપણે અત્યારે શીખવાના નથી, નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. હવે તમારે એકાઉન્ટની અંદર આના પછીનો જે લેક્ચર છે એકાઉન્ટનો, એ એકાઉન્ટના લેક્ચરની અંદર તમારો તો એકાઉન્ટના સર તમને કઈ સૂચના આપવાના છે હમણાં, તો જરાક રિમૂવ નહીં થતા ને બોલાવી લેજો ને કઈ સૂચના આપવાની હોય તો. બરાબર, ઘડીક નીકળતા નહીં, જોડાયેલા રહેજો મારી સાથે. કઈ કહેવાનું છે સરને? બરાબર, બાકી આપણો લેક્ચર અત્યારે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચર ની અંદર શીખશું. પણ અત્યારે તમારે જોડાયેલા રહેજો, સૂચના આપવાની છે તમારા સરને કઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો